स्फीयर के प्रकार में एरेस्टर में रचनात्मक એટલે કે કન્સ્ટ્રક્શનલ ડિટેલ્સ આપો તો સૌથી પહેલો ભાગ છે કે મેટાલિક સ્ફીયર એટલે અથવા તો ઇલેક્ટ્રોડ જેની વાત કરીએ તો એરેસ્ટરની અંદરમાં બે મુખ્ય ઉચ્ચ વાહકતા ધરાવતા ધાતુના ગુણ કે તાંબા અથવા તો પિત્તળ અથવા તો એલ્યુમિનિયમમાંથી બનેલા હોય છે એવા બે કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે એકબીજાથી એક નિશ્ચિત અંતરે મૂકવામાં આવે છે જેના લીધે એની વચ્ચે એક એર ગેપ ક્રિએટ થાય ગેપ સ્પેસિંગ અથવા તો એર ગેપ તો કે સામાન્ય સિસ્ટમ વોલ્ટેજ ટકાવી રાખવા માટે બે ગોળા વચ્ચેનું અંતર કાળજીપૂર્વક જે ગણવામાં આવે છે જેથી કરીને નોર્મલ સિસ્ટમ વોલ્ટેજ ઉપર એર ગેપનું બ્રેકડાઉન થાય નહીં ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ જ્યારે આવે જે ક્ષણિક મોમેન્ટરી હોય છે ત્યારે એર ગેપનું બ્રેકડાઉન થાય છે જે સર્જ માટે આર્ક ડિસ્ચાર્જ પાથ બનાવે છે સહાયક ઇન્સ્યુલેટર એટલે કે સપોર્ટિંગ ઇન્સ્યુલેટરની વાત કરીએ તો અર્થ એટલે કે જમીન અને સપોર્ટિંગ સ્ટ્રક્ચરથી ઇલેક્ટ્રિકલ આઇસોલેશન સુનિશ્ચિત કરવા માટે ગોળાઓને ઉચ્ચ શક્તિવાળા એટલે કે હાઈ સ્ટ્રેન્થ વાળા ઇન્સ્યુલેટિંગ સપોર્ટ કે જે પોર્સેલિન અથવા તો પોલિમર ઇન્સ્યુલેટર પર બનાવેલા હોય છે એના ઉપર માઉન્ટ કરવામાં આવે છે કનેક્શન ટર્મિનલ્સ સર્જને સુરક્ષિત રીતે અર્થ પર વાળવા માટે એરેસ્ટર લાઇન એટલે કે ફેઝ કંડક્ટર અને અર્થ એટલે કે જમીન વચ્ચે જોડાયેલા હોય છે એને કનેક્ટ કરવા માટે તમારા ટર્મિનલ્સની જરૂરિયાત છે ત્યાં કનેક્ટર્સ જોઈએ છે ચોક એમાં મેગ્નેટિક કોર એટલે કે ચુંબકીય કોર એટલે કે ફેરાઇટ મટીરિયલ અથવા તો લોખંડમાંથી બનેલા કોરની આસપાસ કોપર અથવા તો એલ્યુમિનિયમ વાયરમાંથી બનાવેલ હાઈ ઇન્ડક્ટન્સ ધરાવતી વાઇન્ડિંગનો સમાવેશ થાય છે ચોક કોઇલનું કદ અને ઇન્ડક્ટન્સ એ સિસ્ટમ વોલ્ટેજ અને એક્સપેક્ટેડ સર્જ પરિસ્થિતિઓ એટલે કે અપેક્ષિત સર્જ પરિસ્થિતિઓ પર આધાર રાખે છે તો સ્ફીયર કે પ્રકારના એરેસ્ટરની આ થોડી કન્સ્ટ્રક્શનલ ડિટેલ્સ છે આનું કનેક્શન ડાયાગ્રામ અથવા તો સર્કિટ ડાયાગ્રામ જે છે ઓલરેડી આપણે જ્યારે આના વિશેના ઓપરેશનલ ડિટેલ્સની વાત કરતા હતા ત્યારે જોઈ ચૂકેલા છીએ સ્ફીયર ગેપ લાઇટનિંગ એરેસ્ટરનું કાર્ય સંક્ષિપ્તમાં સમજાવો તો આકૃતિમાં જોઈ શકાય છે આમાં બે ધાતુના ગોળાઓ લેવામાં આવે છે જેમની વચ્ચે એક ચોક્કસ નાનું અંતર રાખવામાં આવે છે જેથી કરીને બંનેની વચ્ચે એક ગેપ ક્રિએટ કરવામાં આવે છે આ જે ગોળો એ જે છે એટલે કે સ્ફીયર એ ને લાઇન સાથે કનેક્ટ કરવામાં આવે છે અને સ્ફીયર બી ને અર્થ સાથે જોડવામાં આવે છે ટ્રાન્સફોર્મરના ફેઝ બી અને સ્ફીયર ગેપ એટલે સ્ફીયર એ ની વચ્ચે એક ચોક કોઇલ લગાવવામાં આવે છે જેથી રિફ્લેક્શન પછી આર્ક ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગમાં ના જઈ શકે નોર્મલ હેલ્ધી કન્ડિશનમાં એટલે કે સ્વસ્થ સ્થિતિની અંદરમાં વોલ્ટેજ ઉપર નોર્મલ વોલ્ટેજ ઉપર કોઈ ડિસ્ચાર્જ થતા નથી પરંતુ જ્યારે આ બે સ્ફીયર વચ્ચેની હવાનું બ્રેકડાઉન થાય છે અને ઓવર વોલ્ટેજ આવે છે ત્યારે આ બે ગોળાઓ વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે હવે ગરમીને કારણે આર્ક ઉપર જાય છે અને સામાન્ય વોલ્ટેજ ઉપર પણ એ ચાલુ રહે છે જ્યારે સર્કિટ બ્રેકર ટ્રિપ થાય ત્યારે એને મળતો વોલ્ટેજ બંધ થાય છે અને ત્યારે આ આર્ક ઓલવાઈ જાય છે અને બંધ થઈ જાય છે તો આ રીતે સ્ફીયર ગેપ લાઇટનિંગ એરેસ્ટરની અંદરમાં આર્ક ક્વિન્ચ કરવા એટલે કે ઓલવવા માટે સર્કિટ બ્રેકરનું ટ્રિપિંગ થવું જરૂરી છે એના વગર આર્ક ઓલવાતો નથી સ્ફીયર ગેપ લાઇટનિંગ એરેસ્ટરના ફાયદા જણાવો તો સ્ફીયર ગેપ લાઇટનિંગ એરેસ્ટરના ઘણા બધા ફાયદા છે જેમાંથી થોડા આપણે અહીંયા આગળ લખેલા છે અથવા તો કહી શકીએ છીએ વાત કરી રહ્યા છે આ પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખી શકાય કે તેમાં બે મેટાલિક ગોળા હોય છે જેમાં એર ગેપ વચ્ચે રાખેલી હોય છે જે તેને બનાવવા અને ઇન્સ્ટોલ કરવાનું સરળ બનાવે છે વધુ અદ્યતન એટલે કે મોડર્ન અથવા તો અપડેટેડ પ્રકારના જે સર્જ એરેસ્ટર છે એની તુલનામાં ઓછું ખર્ચાળ છે જ્યારે વોલ્ટેજ સર્જ એર ગેપના બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધી જાય ત્યારે ઝડપથી એ કાર્ય કરે છે અને તાત્કાલિક પ્રોટેક્શન પૂરું પાડે છે અને જે સર્જ હોય છે એને ડાયરેક્ટ એર ગેપથી અર્થ કરે છે ફક્ત ઓવર વોલ્ટેજ પરિસ્થિતિઓ દરમિયાન જ કાર્ય કરે છે અને ખાતરી કરે છે કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં સતત પાવરનો વ્યય ન થાય સર્જની ઉર્જાને સુરક્ષિત રીતે અર્થમાં ડિસ્ચાર્જ કરીને હાઈ ઇન્ટેન્સિટી એટલે કે ઉચ્ચ તીવ્રતાના જે લાઇટનિંગ સ્ટ્રોક હોય છે વીજળીના ઝટકા એને કાર્યક્ષમ રીતે એટલે કે એફિશિયન્ટલી હેન્ડલ કરી શકે છે સર્જ ગ્રાઉન્ડ કર્યા પછીથી એર ગેપ તેની નોર્મલ સ્થિતિમાં પાછી ફરે છે જે રિપ્લેસમેન્ટની જરૂરિયાત વગર તરત જ બીજા સર્જ પ્રોટેક્શન માટે તૈયાર રહી શકે છે અને એરેસ્ટરને એક્ટિવ રાખે છે કે તૈયાર રાખે છે સબસ્ટેશન અને ટ્રાન્સમિશન લાઇનમાં હાઈ વોલ્ટેજ પ્રોટેક્શન જ્યાં જરૂરી હોય ત્યાં આ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર વપરાય છે તો આ લાઇટનિંગ એરેસ્ટરના થોડા ફાયદા છે સ્ફીયર ગેપ
લાઇટનિંગ એરેસ્ટરના ગેરફાયદાઓ જણાવો. તો આમ તો સ્ફિયર ગેપ લાઇટનિંગ એરેસ્ટરના ઘણા ગેરફાયદા છે, કેમ કે અત્યારે આપણી પાસે એડવાન્સ લાઇટનિંગ એરેસ્ટર આવી ગયા છે, પરંતુ તે છતાં બી થોડા ઘણા અહીંયા જે લખેલા છે એ ગેરફાયદા વિશે થોડી વાતચીત કરીએ. તો એરેસ્ટરનું સંચાલન તાપમાન, ભેજ અને હવાના દબાણ જેવા પર્યાવરણીય પરિબળો પર આધાર રાખે છે, જે બ્રેકડાઉન વોલ્ટેજ અને એની રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતાને અસર કરી શકે છે. આધુનિક એરેસ્ટરથી વિપરીત સ્ફિયર ગેપ લાઇટનિંગ એરેસ્ટર વોલ્ટેજનું ચોક્કસ ક્લેમ્પિંગ પૂરું પાડતા નથી, જેના કારણે તેઓ ઓવર વોલ્ટેજ લેવલને નિયંત્રિત કરવામાં ઓછા અસરકારક બને છે. ઇલેક્ટ્રોડ સપાટીઓ સમય જતાં ઓક્સિડાઇઝ થતા અથવા ધોવાણ થઈ શકે છે, જેનાથી તેમની કામગીરી પર અસર પડી શકે છે, એટલે જ સમયાંતરે સફાઈ અથવા તો રિપ્લેસમેન્ટની જરૂર પડે છે. જ્યારે સ્ફિયર ગેપ એરેસ્ટર સીધા વીજળીના ઝટકાનો સામનો કરી શકે છે, તેમનો રિએક્શન સમય આધુનિક સેમિકન્ડક્ટર આધારિત સર્જ પ્રોટેક્શન ડિવાઇસ કરતાં ધીમો છે. આ એરેસ્ટર મુખ્યત્વે ઉચ્ચ વોલ્ટેજ એટલે કે હાઈ વોલ્ટેજ એપ્લિકેશન માટે જ રચાયેલા છે અને ઓછા વોલ્ટેજ પરના ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને સુરક્ષિત કરવામાં અસરકારક નથી. હવે જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે બે સ્ફિયર એટલે કે ગોળા વચ્ચેનો આર્ક ઇચ્છિત સમય કરતાં વધુ સમય સુધી ટકી રહે છે, તો એ કેસમાં જે વધારે પડતી ઉર્જાનો વ્યય થાય છે અને સંભવિત નુકસાન પણ થઈ શકે છે, જેના કારણે લાઇટનિંગ એરેસ્ટરના સ્ફિયર ગેપને ડેમેજ થઈ શકે છે. જો ભારે ઉર્જા પછી ગેપને મેન્યુઅલી રીસેટ અથવા તો એડજસ્ટ કરવાની જરૂર પડી શકે છે, જે આધુનિક સેલ્ફ રિસ્ટોરિંગ એરેસ્ટરની તુલનામાં તેને ઓછું અનુકૂળ બનાવે છે. તો સ્ફિયર ગેપ લાઇટનિંગ એરેસ્ટરના થોડા ગેરફાયદા છે.